ઉદાહરણ, સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે એવી રીતે લટકાવવામાં આવ્યા છે કે જેથી તેમની સપાટીઓ એકબીજાને સ્પર્શે. આ ગોળાઓને 4 × 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર આપતા તેઓ એકબીજાને અપાકર્ષે છે અને પરિણામ સ્વરૂપ દોરીઓ એકબીજા સાથે 60° નો કોણ બનાવે છે. જો આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર 20 સેન્ટીમીટર હોય તો ગોળાનું દળ શોધો. K = 9 × 10⁻⁹ SI લો તથા G = 10 ms⁻² લો. ઉકેલ: બંને ગોળાઓ બધી રીતે સમાન હોઈને 4 × 10⁻⁷ કુલમનો વિદ્યુતભાર તેમના પર સમાન રીતે વહેંચાશે. એટલે કે દરેક ગોળા પર 2 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર છે. ગોળા 1 નું સંતોલન વિચારતા તેના પર લાગતા બળો: 1. વજન mg અધો દિશામાં. 2. બે ગોળા વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત અપાકર્ષણ બળ Fe. 3. દોરીમાં ઉદ્ભવતો તણાવ T. આ બળોના આકૃતિમાં દર્શાવેલ યામાક્ષ પદ્ધતિમાં x અને y ઘટકો લઈ સમતોલન વિચારતા Fe = T sin θ. સમીકરણ 1 અને 2 પરથી હવે m ને કરતા બનાવતા નીચે મુજબનું સૂત્ર મળે છે. વળી આકૃતિ પરથી sin θ હવે સમીકરણ 4 માં કિંમત મૂકતા, તેથી m = 1.56 × 10⁻³ kg મળે છે.